Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેરીડેન સર્કલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ જોશી, ચંદ્રકાંતભાઈ ભત્તુ અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા વિડીયોથી મેસેજથી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। એક લોહ પુરુષ, અખંડ ભારત બનાવનાર અને દેશની આઝાદીની અંદર દેશની આઝાદી માટે લડવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય ત્યારે દેશના લોકોએ અમને યાદ કરવું જોઈએ કે દેશ માટે શું કર્યું। જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો અખંડ ભારત ના બન્યું હોત। 560 જેટલા રજવાડાઓને ભેગા કરી અને અખંડ ભારત બન્યું। એ કયા સમય જ્યારે દેશના બે ભાગલા પડ્યા, લોહિયાર જણાઈઓ મતલબ કોમી રમખાણો ફાટી નીકળેલા। આ બાજુથી ગાડી પાકિસ્તાન જાય તો લોહી માથું કપાયેલા દેખાય। આ બાજુથી જ્યારે આવે ત્યારે હિન્દુઓ મરેલા લાશો લટકેલી હતી। એવા સમય શાંત ચિત્તે જળ નિશ્ચય સરદાર પટેલને એવું છે કે જ્યારે નિશ્ચય કરતા હતા ત્યારે પીછાટ નહોતા કરતા। એટલે એમણે આ 600 રજવાડા ભેગા કર્યા, આ દેશના કોમી રમખાણને શાંતિ સ્થાપી અને આ આરએસએસ પર બેન લગાવનાર બી એ છે। કારણ કે વર્ષોથી મોટી મોટી બૂમો પાડનારા લોકો છે। સત્તા જોઈ નથી ને સત્તા જોવાનું મળ્યું ત્યારે બધા ક્રાંતિકારીઓ, દેશભક્તો જેને દેશને બલિદાન આપ્યું છે એવાને ભૂલી ગયા છે। નવા તાયફા લઈને આવે છે। 150મી જયંતિ જ્યારે તમે મનાવો છો, જન્મ જયંતિ, તો એમની પુણ્યતિથિ મનાવવાનો તમને ફુરસત નથી। જેને આટલું મોટું બલિદાન, આટલો અખંડ ભારત બનાવ્યું એને મારવા માટે ફુરસત નથી તમને। સીડીઓ નથી મૂકતા। અહીંયા જો ગંદકી તમે જોઈ લો, ઉપર એની ગંદકી જોઈ લો। અરે આવી મહાન વિભૂતિઓ જે દેશ માટે ખપી ગઈ છે, બલિદાન આપ્યું છે, દ્રઢ નિશ્ચય કર્યું છે, આંદોલનો કર્યા છે અને એક નાનાથી ગામડામાં જન્મેલા બેરિસ્ટર બનીને આ દેશનો ભવિષ્ય ઘડનાર આવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરીને સાથે સાથે એવી સત્તા પર બેઠેલા લોકોને બતાડવું છે કે પુણ્યતિથિ જન્મજયંતિ મનાવો છો પણ પુણ્યતિથિ યાદ નથી રાખતા। એટલે શાના માટે જન્મજયંતિ કરો છો ભાઈ? આટલા વર્ષોમાં તો કરી નહીં અને આજે કરો છો તો બી દેશ માટે સારું છે, પણ સવાલ એ છે કે એમની પુણ્યતિથિ કેમ ભૂલો છો તમે લોકો? અહીંયા સારી રીતે કાયમ માટે સ્થાપિત કરો। લોકોને ઉપર હાર પહેરાવવું હોય તો, એમને નમન કરવું હોય તો, એમને યાદ કરવું હોય તો, એમનામાંથી કંઈ શીખવું હોય તો એવા જે લોકો દેશ માટે ખપી ગયા છે, દેશ માટે બલિદાન આપ્યું છે, દેશને અખંડ બનાવ્યું છે, એમની યાદગીરીની અંદર એવા પ્રતિમાઓ બનાવવી જોઈએ અને એમના માટે કાયમ માટે લોકો જઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ। જય જગત, જય દ્વારકાધીશ। આજે ભારત રત્ન અને લોહ પુરુષ એવા ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી રહી ચૂક્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરમાં કે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રા લઈને નીકળ્યા હતા એ લોકો આજે સરદાર સાહેબને ભૂલી ગયા, પરંતુ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુભાઈની આગેવાનીમાં ડેરીડેન સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી। એવી જ રીતે જિલ્લા પંચાયતમાં પણ જે વિપક્ષના નેતા છે મુબારકભાઈ પટેલ, એમને પણ સરદાર વલ્લભભાઈ પટેલની ત્યાં જે પ્રતિમા છે એને પુષ્પાંજલિ કરી। વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ઉપાડે જે લોકોને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે દૂર સુધી કોઈ લેવા દેવા નથી
એવા ભાજપના નેતાઓ હમણાં મોટી યાત્રા લઈને નીકળ્યા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના 150મી જયંતિ નિમિત્તે. ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે વડોદરાની વાત કરું તો વડોદરાના પેલા બોલકના સાંસદ આજે દેખાયા નહીં. આજે સરદાર પટેલની પુણ્યતિથિએ કોઈ ત્યાં ગયા નહીં, ના વડોદરાના મેયર, ના ચેરમેન, ના ભાજપના કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય, કોઈ નહીં. એટલે ભાજપના નેતાઓ માત્ર પોતાનો રાજકીય રોટલો શેકવા અને સસ્તી પ્રસિદ્ધિ માટે તમે ખાલી સરદાર વલ્લભભાઈ પટેલના નામનો જે ઉપયોગ કરો છો, આ લોકો અને પ્રજા ઓળખી ગઈ છે તમને કે જ્યારે આજે પુણ્યતિથિ છે ત્યારે તમે સરદાર સાહેબને યાદ ના કર્યા. અને માટે જ હું કહું છું કે અમને તો ગર્વ છે કે અમે એ પાર્ટીના સિપાહી છે કે જેના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પરંતુ તમે જે રીતે જબરદસ્તી સરદાર વલ્લભભાઈ પટેલને પોતાની બાજુ ખેંચવાનો અને રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરો છો, એમાં ભાજપના નેતાઓ ઉઘાડા પડી ગયા છે. બાકી આજે પુણ્યતિથિએ ભાજપનો કોઈ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ પણ નથી કર્યા. શરમ હોવી જોઈએ આ બીજેપીના નેતાઓને. અને હું તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું પોતે દિલ્હી છું, પણ કોંગ્રેસ પાર્ટી તરફથી મહાનગરપાલિકાના નેતા બથુભાઈની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે એને પુષ્પાંજલિ કરી. ત્યારે ભાજપના નેતાઓ ત્યાંથી સબક મળે એવી પ્રભુચરણમાં પ્રાર્થના. જય જગત, જય દ્વારકાધીશ. If you like this video, then like, share and subscribe to Mirror Now.